ભાગ ત્રીજો. ધૃતરાષ્ટ્ર ઉવાચ. સંજય, મારા મોઢેથી નીકળેલો મામકા શબ્દ જ આજે મારા જીવનનો સૌથી મોટો અપરાધ બની ગયો છે. મેં ક્યારેય કૌરવો અને પાંડવોને સમાન નજરે જોયા જ નથી. દુર્યોધન મારા માટે માત્ર રાજકુમાર નહોતા, એ મારો પુત્ર હતો અને એ જ મોહે મારા વિવેકને ઢાંકી દીધો. વિદુરે સમજાવ્યું, દાદા ભીષ્મએ ચેતવ્યું, દ્રોણે માર્ગ બતાવ્યો, શ્રી કૃષ્ણએ જ પણ શાંતિનો સંદેશ આપ્યો, છતાં હું મારા પુત્રને અધર્મના માર્ગથી પાછો વાળી શક્યો નહીં. આજે એ જ મોહ સમગ્ર કુરુવંશને વિનાશના દ્વારે લાવીને ઊભો કરી રહ્યો છે. મોહ માણસ પાસેથી સાચો નિર્ણય લેવાની શક્તિ છીનવી લે છે. સંતાનો પ્રત્યેનો પ્રેમ જરૂરી છે, પરંતુ ધર્મથી મોટો ક્યારેય નથી. જય હિન્દ, જય ભારત.